આજે આપણે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા મકાઈના વડા બનાવવાના છીએ। આજે આપણે મકાઈના લોટના વડા બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા 3 વાટકી મકાઈનો લોટ લઈ લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી સૂકી કસૂરી મેથી, થોડા ધાણા એડ કરીશું, 1 મોટી ચમચી લસણ મરચાંની પેસ્ટ, 1 ચમચી અજમાને આપણે મસળીને એડ કરીશું, 1 ચમચી તલ એડ કરીશું, 1 મોટી ચમચી તેલ એડ કરીશું, અડધી ચમચી ખાંડ, 1 લીંબુનો રસ, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। ચપચી જેટલા ખાવાના સોડા એડ કરીશું, ઉપરથી થોડું પાણી એડ કરીશું, તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને કઠણ લોટ તૈયાર કરી લઈશું। આ રીતે કઠણ લોટ બાંધીને આપણે તૈયાર કરી લઈશું। હવે આપણે આ રીતે થોડો થોડો લોટ લઈને વડાને આપણે આ રીતે થેપી લઈશું। તમે જોઈ શકો છો, આ રીતે આપણે તૈયાર કરી લઈશું। આ જ રીતે બધા વડા આપણે તૈયાર કરી લઈશું। હવે આપણે બધા વડા તૈયાર કરી લીધા છે। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે તેમાં વડા એડ કરીશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે તેમાં વડા એડ કરી દઈશું। હવે આપણે વડાને પલટાવી લઈશું। વડાને આપણે મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું। આ રીતે
વડાનો કલર ચેન્જ થાય તે પછી આપણે વડાને લઈ લઈશું. તે જ રીતે આપણે બધા વડા તળી લઈશું. એકદમ ટેસ્ટી મકાઈના વડા આપણા રેડી થઈ ગયા છે.